Hello friends, in today's lecture we will discuss about industrial management subject. In this lecture we will discuss different department in industry. If you are new in this channel, then first like and subscribe the channel. મિત્રો આજે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. તમે ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ સબ્જેક્ટ ભણો છો એના પહેલાં ઇન્ડસ્ટ્રીની અંદર કયા કયા ડિપાર્ટમેન્ટ છે, કઈ રીતનું એનું વર્કિંગ છે, દરેક ડિપાર્ટમેન્ટનું શું ફંક્શન હોય છે એના વિશે આપણે આજે ડિટેલમાં ડિસ્કસ કરવાની છે. તો આપણે ફર્સ્ટ જોઈએ ફંક્શન ઓફ વેરિયસ ડિપાર્ટમેન્ટ. એવરી ઓર્ગેનાઇઝેશન ઇઝ મેડ અપ ઓફ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. Each department contribute to the running of the business. The most common department are. દરેક ઇન્ડસ્ટ્રી જે છે, દરેક ઓર્ગેનાઇઝેશન છે એની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ હશે અને આખું ઓર્ગેનાઇઝેશનને ચલાવવા માટે દરેક ડિપાર્ટમેન્ટનું પ્રોપર ફંક્શન હશે, દરેક ડિપાર્ટમેન્ટનો પ્રોપર રોલ હશે. ઓકે, તો કયા કયા ડિપાર્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીની અંદર હોય છે એના વિશે આપણે જોઈએ. તો ફર્સ્ટ વન છે પ્રોડક્શન, સેકન્ડ વન છે માર્કેટિંગ એન્ડ સેલ્સ, થર્ડ વન છે ફાઇનાન્સ, fourth one છે human resource and in some cases information technological department. So first of all you can see this is a production department. Production department જે છે એનું ફંક્શન શું છે? The production department is responsible for converting input into output through the stage of production processes. મીન્સ કે આપણે પ્રોડક્શનની અંદર ઇનપુટની અંદર રો મટીરિયલ આપીએ છીએ અને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ આપણને એને ફિનિશ પ્રોડક્ટમાં કન્વર્ટ કરીને આપે છે. તો પ્રોડક્શન ડિપાર્ટમેન્ટનું મેઇન કામ શું છે? રો મટીરિયલ છે એને ઇનપુટ તરીકે લેવું અને એને ફિનિશ પ્રોડક્ટની અંદર કન્વર્ટ કરવું. ધ પ્રોડક્શન મેનેજર ઇઝ રિસ્પોન્સિબલ ફોર મેકિંગ શ્યોર દેટ રો મટીરિયલ આર પ્રોવાઇડેડ એન્ડ મેડ ઇન્ટુ ફિનિશ ગુડ ઇફેક્ટિવલી. આ કામ પ્રોપરલી થાય છે કે નહીં એના માટે પ્રોડક્શન મેનેજર જે છે એ રિસ્પોન્સિબલ છે. He or she must make sure that work is carried out smoothly and must supervise procedure for making work more efficient and more enjoyable. તો પ્રોડક્શન મેનેજરનું કામ છે કે વર્ક જે છે એ સ્મૂથલી કેરીડ આઉટ થાય છે, એની ઉપર પ્રોપર સુપરવિઝન થઈ રહ્યું છે કે નહીં. ઓકે, અને જે પ્રોડક્શનની અંદર કામ કરતા જે વર્કર્સ છે, પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની અંદર કામ કરતા જે વર્કર્સ છે, સુપરવાઇઝર છે, બરોબર છે, એ વર્કને એન્જોય કરે છે કે નહીં. ઓકે, દેર આર 5 પ્રોડક્શન સબ ફંક્શન. પ્રોડક્શનની અંદર પણ 5 સબ ફંક્શન છે. ફર્સ્ટ વન છે પ્રોડક્શન એન્ડ પ્લાનિંગ. They will set the standard and target at each stage of the production process. The quantity and quality of product coming off a production line will be closely monitored. તો પ્રોડક્શન અને પ્લાનિંગ ડિપાર્ટમેન્ટનું મેઇન કામ શું છે? તો એમને જે સ્ટાન્ડર્ડ જે છે એ અને ટાર્ગેટ એ સેટ કરેલા હોય કે વર્ષના એન્ડ દરમિયાન આપણે આટલું પ્રોડક્શન કરવાનું છે, આપણે આ ટાર્ગેટ સુધી પહોંચવાનું છે, બરોબર છે, અને આટલી ક્વોલિટીમાં અને આટલી ક્વોન્ટિટીમાં પ્રોડક્ટ જે છે એ આપણે સક્સેસફુલી ડિલિવર કરવાની છે, બરોબર છે. તો એ કામ છે પ્રોડક્શન અને પ્લાનિંગનું. ઓકે, નેક્સ્ટ ડિપાર્ટમેન્ટ છે પરચેસ ડિપાર્ટમેન્ટ. હવે પ્રોડક્શન જે છે એને ટાર્ગેટ સેટ કરી દીધો કે મારે આટલી પ્રોડક્ટ બનાવવાની છે, તો એટલું રો મટીરિયલ તમારે શું કરવું પડશે? પરચેસ કરવું પડશે. તો પરચેસ ડિપાર્ટમેન્ટ છે એ શું કામ કરે છે? ધીસ ડિપાર્ટમેન્ટ વિલ પ્રોવાઇડ ધ મટીરિયલ, કમ્પોનન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ રિક્વાયર. પ્રોડક્શનની કરવા માટે જેટલા બી મટીરિયલની જરૂર છે, જે કમ્પોનન્ટની જરૂર છે અને જે ઇક્વિપમેન્ટની જરૂર છે એ પરચેસ ડિપાર્ટમેન્ટ જે છે એ શું કરશે? તમને પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને પ્રોવાઈડ કરશે. એન એસેન્શિયલ પાર્ટ ઓફ ધીસ રિસ્પોન્સિબિલિટી ઇઝ ટુ એન્શ્યોર દેટ સ્ટોક અરાઇવ ઓન ટાઈમ એન્ડ આર ઓફ ગુડ ક્વોલિટી. પરચેસ ડિપાર્ટમેન્ટનું મેઇન કામ એ છે કે રો મટીરિયલ જે આવે છે, બરોબર છે, એ ટાઈમ ટુ ટાઈમ આવે અને ક્વોલિટી જે છે એની સારી હોય. માની લો કે કોઈ ફોલ્ટ છે, રો મટીરિયલ જે આવે છે એની અંદર કોઈ ફોલ્ટ છે, તો પરચેસ ડિપાર્ટમેન્ટ એને રિજેક્ટ કરી અને પાછું મોકલાઈ દેશે. ઓકે, તો આ જે છે પરચેસ ડિપાર્ટમેન્ટનું કામ છે. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે પરચેસ ડિપાર્ટમેન્ટનો આ એક આપણે લોગો છે. ઓકે, મટીરિયલને શું કરવાનું? પરચેસ કરવાનું. ઓકે,
નેક્સ્ટ વન છે સ્ટોર ડિપાર્ટમેન્ટ. The store department are responsible for stocking all the necessary tools, raw material and equipment required to service the manufacturing process. ઓકે, તો પ્રોસેસને સ્મૂથલી રન કરવા માટે જે મટીરિયલ આપણે પરચેસ કરેલું છે એ પરચેસ કરેલું મટીરિયલને આપણે શું કરવું પડશે? સ્ટોર કરવું પડશે. તો એને પ્રોપર વેની અંદર સ્ટોર કરવું પડશે, પ્રોપર જગ્યાઓ પર સ્ટોર કરવું પડશે, જેથી કરીને આપણે જ્યારે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટની રિક્વાયરમેન્ટ હોય એ વખતે આપણે એને રો મટીરિયલ જે છે પ્રોવાઈડ કરી શકીએ. મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટને જ્યારે સર્વિસ કરવા માટે ઇક્વિપમેન્ટની જરૂર હોય તો આપણે એ ઇક્વિપમેન્ટ પણ એ લોકોને પહોંચાડી શકીએ. તો સ્ટોર ડિપાર્ટમેન્ટ છે એનું પણ કામ જે છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અત્યારે તો ઓટોમેશન એટલું સારું થઈ ગયું છે. એએસઆરએસ સિસ્ટમ તમે લોકો એમએસની અંદર એ સબ્જેક્ટ એમએસની અંદર તમે એએસઆરએસ સિસ્ટમ ભણશો કે જેનાથી જે સ્ટોર ડિપાર્ટમેન્ટનું કામ છે એ એકદમ ઇઝી થયું છે. ઓકે, કોડિંગ દ્વારા. ધ ડિઝાઇન એન્ડ ટેકનિકલ સપોર્ટ ડિપાર્ટમેન્ટ, એનું આપણે ફંક્શન જોઈએ. They are responsible for the design and testing of new product process and product type together with the development of prototype through the final product. મીન્સ કે ડિઝાઇન અને ટેકનિકલ સપોર્ટ ડિપાર્ટમેન્ટ આપણે એવું કહી શકીએ કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. કોઈ બી પ્રોડક્ટ આપણે બનાવીએ છીએ તો એની અંદર આપણે કન્ટિન્યુઅસલી ઇમ્પ્રુવમેન્ટ કરીએ છીએ, જેના માટે આપણે ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર એક વર્ડ આવશે કાઇઝન. બરાબર છે? તો એ કાઇઝન દ્વારા આપણે કોઈ બી પ્રોડક્ટ છે એની અંદર કન્ટિન્યુઅસ ઇમ્પ્રુવમેન્ટ આપણે કરીએ છીએ. બરાબર છે? તો એના દ્વારા ડિઝાઇન, નવી પ્રોડક્ટ બનાવવાની, એનું ટેસ્ટિંગ કરવાનું, બરાબર છે, અને પ્રોટોટાઇપ બનાવી અને એને ફાઇનલ પ્રોડક્ટ સુધી પહોંચાડવાની, જો પ્રોટોટાઇપ ઓકે હોય તો. ઓકે, તો એ કામ છે ડિઝાઇન એન્ડ ટેકનિકલ સપોર્ટ ડિપાર્ટમેન્ટનું. તો અહીંયા તમે સ્ટોર ડિપાર્ટમેન્ટ જે છે જોઈ શકો છો. આની અંદર દરેક જે મટીરિયલ છે એને પ્રોપર કોડિંગ કરી અને પ્રોપર લોકેશન ઉપર રાખેલું છે. બરાબર છે? તો આ તમારો જે છે સ્ટોર ડિપાર્ટમેન્ટ છે. નેક્સ્ટ છે ધ વર્ક્સ ડિપાર્ટમેન્ટ. ધીસ ડિપાર્ટમેન્ટ ઇઝ કન્સર્ન વિથ ધ મેન્યુફેક્ચરિંગ of products. This will include the maintenance of the production line and other necessary repair. મીન્સ કે આપણે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની આની અંદર વાત કરવામાં આવી છે. મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટની જરૂરિયાત ક્યારે પડે? તો કોઈ બી પ્રોડક્શન લાઇનની અંદર કોઈ મશીન જે છે એની અંદર પ્રોબ્લેમ થાય છે, એની અંદર રિપેર કરવાની જરૂર પડે છે, અથવા તો પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ, શિડ્યુલ મેન્ટેનન્સ જે ઇન્ડસ્ટ્રી સૌથી વધારે અત્યારે ફોલો કરે છે એની જરૂર પડે છે. તો એના માટે મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ છે કન્ટિન્યુઅસલી વર્ક કરતો હોય છે. ધ વર્ક ડિપાર્ટમેન્ટ મે ઓલ્સો હેવ અ રિસ્પોન્સિબિલિટી ફોર ક્વોલિટી કંટ્રોલ એન્ડ ઇન્સ્પેક્શન. ક્વોલિટી કંટ્રોલ અને ઇન્સ્પેક્શનની પણ રિસ્પોન્સિબિલિટી કોની પાસે હોય છે? વર્ક ડિપાર્ટમેન્ટ જોડે. ઓકે, નેક્સ્ટ છે તમારું, અહીંયા તમે જે તમને અહીંયા જે પિક્ચર આપેલું છે એની પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે આપણે હવે કયા ડિપાર્ટમેન્ટની વાત કરવાની છે. તો હવે આપણે જોવાનું છે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, જે છે એચઆર. એચઆર ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ મિત્રો, તો એચઆરનો જે રોલ છે એ શું છે? તો રિક્રુટિંગ, ટ્રેનિંગ એન્ડ ધ ડિસમેન્ટલ ઓફ એમ્પ્લોય, ડિસમિશલ ઓફ એમ્પ્લોય ઇન ઓર્ગેનાઇઝેશન. ઓર્ગેનાઇઝેશનની અંદર ફેકલ્ટીને કોઈ બી એમ્પ્લોય છે એને રિક્રુટ કરવાના, એને ટ્રેનિંગ આપવાની, બરાબર છે, અને એને ડિસમિશલ કરવાનું. મીન્સ કે કોઈ એવું હોય કામ તો એને ડિસમિશલ પણ કરી શકે છે એચઆર. બરાબર છે? રિક્રુટમેન્ટ એન્ડ સિલેક્શન, બરાબર છે, રિક્રુટમેન્ટ અને સિલેક્શન કરવાનું. જે સિલેક્ટ કરેલા એમ્પ્લોય છે એ ફ્રેશર હશે તો એમના માટે ટ્રેનિંગ પ્રોગ્રામ જે છે એ સેટઅપ કરવાના. ટ્રેનિંગ પ્રોગ્રામ આર હેલ્ડ બાય ધ એચઆર ડિપાર્ટમેન્ટ ટુ ઇમ્પ્રૂવ ધ એમ્પ્લોય સ્કિલ એઝ વેલ એઝ ટુ મોટિવેટ ધેમ. કોઈ બી ફ્રેશર ઇન્ડસ્ટ્રીની અંદર એન્ટર થાય છે, જેમ કે તમે ડિપ્લોમા કરી અને ઇન્ડસ્ટ્રીની અંદર એન્ટર થાઓ છો, તો તમે એઝ અ ફ્રેશર તરીકે ઇન્ડસ્ટ્રીમાં જાઓ છો, તો તમને ઇન્ડસ્ટ્રી પહેલાં ટ્રેનિંગ આપશે. 1 યરની તમને શું આપશે? ટ્રેનિંગ આપશે. ઓકે, એ ટ્રેનિંગ આપવાથી તમારું શું થશે? તો તમારું જે ટેકનિકલ સ્કિલ છે એ ઇમ્પ્રૂવ થશે, પ્લસ તમને થોડો વર્ક પ્રત્યે કોન્ફિડન્સ આવશે. મીન્સ કે તમે મોટિવેટ થશો. ઓકે, દેર આર 3 મેઇન ટાઈપ ઓફ ટ્રેનિંગ. 3 મેઇન ટાઈપ છે ટ્રેનિંગના. ઇન્ડક્શન ટ્રેનિંગ છે, ઓન ધ જોબ ટ્રેનિંગ, ઓફ ધ જોબ ટ્રેનિંગ અને મેન પાવર પ્લાનિંગ. ઓકે, તો આ જે પહેલા 3 છે, ઇન્ડક્શન ટ્રેનિંગ, ઓન ધ જોબ ટ્રેનિંગ અને ઓફ ધ જોબ ટ્રેનિંગ, એ ટ્રેનિંગના પ્રકાર છે. અને મેન પાવરનું જે પ્લાનિંગ છે એ પણ એચઆર ડિપાર્ટમેન્ટ જોઈએ છે. એચઆર ડિપાર્ટમેન્ટ જે છે એનું જ કામ છે. એચઆર ડિપાર્ટમેન્ટ છે નક્કી કરે છે કે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ જે છે એક ટાર્ગેટ આપશે કે આટલા માણસો મારે આ તારીખે જોઈએ છે, તો એ પ્રમાણે એરેન્જમેન્ટ કરવાનું કામ કોણ કરશે?
HR ડિપાર્ટમેન્ટ કરશે. ઓકે, તો મેન પાવરનું જે પ્લાનિંગ છે બરોબર છે એ પણ કોણ કરે છે? HR ડિપાર્ટમેન્ટ કરે છે. બરોબર છે. કેટલા વર્કરની જરૂર છે, કેટલા એન્જિનિયરની જરૂર છે, બરોબર છે, કેટલો એડમિન સ્ટાફ જોઈએ છે, આ બધું જ નક્કી કરવાનું કામ, કેટલી ડિગ્રી વાળો જોઈએ છે અને કેટલો એક્સપિરિયન્સ વાળો જોઈએ છે, આ બધું જ નક્કી કરવાનું કામ કોણ કરે છે? HR ડિપાર્ટમેન્ટ કરે છે. હવે આપણે ડિસમિસલ એન્ડ રિડન્ડન્સી, બરોબર, એના વિશે આપણે વાત કરવાની છે. The HR department need to think ahead and establish the number and skill of the workforce required by the business in future. HR department, હવે જો ધારો કે અત્યારે કંપનીની અંદર 50 એમ્પ્લોય કામ કરે છે, હવે ફ્યુચરમાં આપણે પ્લાન્ટનું એક્સપાન્શન કરવાનું છે, તો એક્સપાન્શન કરવા માટે નવા કેટલા એન્જિનિયરની જરૂર પડશે, કેટલું વર્કફોર્સ તમારે ફ્યુચરમાં જોશે, એ પણ નક્કી કરવાનું કામ કોણ કરે છે? HR ડિપાર્ટમેન્ટ કરે છે. ફેલ્યુર ટુ ડુ ધીસ કુડ લીડ ટુ few or too many staff or staff with inappropriate need. જો HR પ્રોપર ટાઈમે પ્રોપર જે એરેન્જમેન્ટ નહીં કરે વર્કફોર્સનું, તો એનાથી શું થશે? તો એનાથી મેઇન એક તો એવું થશે કે જો જરૂર કરતાં વધારે સ્ટાફને રિક્રુટ કરી દેશે, તો તમે જે કામ છે એની પ્રોપર વહેંચણી જે છે એ તમે કરી નહીં શકો. નવા રિક્રુટ કરેલો મેન પાવર છે એ કેવો રહેશે? આઈડિયલ કન્ડિશનમાં રહેશે કે ભાઈ દરેકને 8 કલાકની જોબ હોય તો 6 કલાક કામ મળે અને 2 કલાક બેસી રહેવું પડે, જો વધારે પ્રમાણમાં રિક્રુટ કરી દે તો. ઓકે, અને જો ઓછા રિક્રુટ કરે તો જે વર્કફોર્સ જે નવો આવે છે એની ઉપર લોડ જે છે, બર્ડન, કામનું બર્ડન કેવું થશે? વધી જશે. હવે આપણે વાત કરીએ ડિસમિસલ એન્ડ રિડન્ડન્સીની. તો dismissal is where a worker is told to leave their job due to unsatisfactory work or behavior. dismissal કોને કહેવાય? તો વર્કર જે છે એ પોતાની જોબ છે છોડવાની વાત કરે જ્યારે એ પોતાના કામથી સંતોષકારક ન હોય અથવા તો કોઈના બિહેવિયરથી સેટિસ્ફાય ના હોય, ત્યારે એ વર્કર પોતે એ જોબ છે છોડવાની વાત કરે. અને રિડન્ડન્સી કોને કહેવાય? તો જ્યારે ઇન્ડસ્ટ્રીની અંદર when the business need to reduce the number of employee either because it is closing down a branch or need to reduce cost due to falling profit. હવે રિડન્ડન્સી એટલે શું? તો બિઝનેસની અંદર જ્યારે શટડાઉન હોય અથવા તો ક્લોઝ બ્રાન્ચ જે છે ક્લોઝ કરવાની હોય, અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર જે પ્રોડક્ટ સેલ કરવાથી પ્રોફિટનું જે માર્જિન છે એ રિક્વાયર માર્જિન જેટલું જનરેટ ના થતું હોય, તો એવા કેસમાં મેન પાવર જે છે એને શું કરવામાં આવે છે? રિડ્યુસ કરવામાં આવે છે, જેને ઇન્ડસ્ટ્રીની લેંગ્વેજમાં આપણે રિડન્ડન્સી કહીએ છીએ. ઓકે, તો બે પ્રકારે, ડિસમિસલ એટલે વર્કર પોતે જોબ લીવ કરે અને રિડન્ડન્સી એટલે મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવે, બરોબર છે, જોબને છોડવા માટે. તો આ બે પ્રકાર છે. ઓકે, ઇટ મે ઓલ્સો બી ડ્યુ ટુ ટેકનોલોજીકલ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ધ વર્કર આર નો લોંગર નીડેડ. બરોબર, ટેકનોલોજીકલ આપણે ઇમ્પ્રુવમેન્ટ કરીએ, જેટલું તમે ઓટોમેશન કરો છો, બરોબર છે, એટલું વર્કરની જે જરૂરિયાત છે ઇન્ડસ્ટ્રીની અંદર કેવી રહેશે? ઓછી રહેશે. ઓકે, નેક્સ્ટ હવે આપણે વાત કરવાની છે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. જે ઇન્ડસ્ટ્રીનો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ સ્ટ્રોંગ, એ ઇન્ડસ્ટ્રીનું એટલું જ સેલિંગનું ટાર્ગેટ હાઈ હશે. માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું તમે અહીંયા જોઈ શકો છો શું કામ કરે છે? તો પ્રોડક્ટ રિસર્ચ, સ્ટ્રેટેજી, એડવર્ટાઇઝમેન્ટ, બ્રાન્ડિંગ, આ બધું જ કામ કોનું છે? માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું છે. There are the main section of the marketing department. Sales department is responsible for the sales and distribution of the product to the different region. હવે આપણે પ્રોડક્ટ બનાવી દીધી, પ્રોડક્શનમાં એને સ્ટોર કરી દીધી, સ્ટોર ડિપાર્ટમેન્ટમાં પરચેસવાળા પર્ટિક્યુલરલી પરચેસ કર્યું અને વ્યવસ્થિત ક્વોલિટીવાળી અને ક્વોન્ટિટી પ્રમાણે આપણે પ્રોડક્ટ છે બનાવી દીધી, પણ એને સેલ કરવાનું મેઇન કામ કોનું છે? માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનું છે. ઓકે, સેલ્સ ડિપાર્ટમેન્ટ જે છે એ રિસ્પોન્સિબલ છે એ પ્રોડક્ટને સેલ કરવા માટે અને અલગ અલગ રિજિયનની અંદર ડિસ્ટ્રીબ્યુટર, આપણે ઘણી વખતે પેપરમાં એડ જોઈએ છે કે ડિસ્ટ્રીબ્યુટર જોઈએ છે, કોઈ બી નવી પ્રોડક્ટ હોય તો એના માટે આપણે ડિસ્ટ્રીબ્યુટર જે છે રાખવા પડે. એ ડિસ્ટ્રીબ્યુટર દ્વારા એ પ્રોડક્ટ છે એ અલગ અલગ શોપમાં પહોંચે છે. ઓકે, તો સેલ્સ ડિપાર્ટમેન્ટ છે એ રિસ્પોન્સિબલ છે પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુશન માટે. રિસર્ચ એન્ડ ડિપાર્ટમેન્ટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર માર્કેટ રિસર્ચ, testing a new product to make sure that they are suitable to be sold. Research R&D ડિપાર્ટમેન્ટની આપણે વાત કરીએ તો એ નવી જે પ્રોડક્ટ છે, બરોબર છે, એ માર્કેટની અંદર સેલ થશે કે નહીં,
એના વિશે વિચારે છે. હવે નવી પ્રોડક્ટ માર્કેટમાં સેલ ક્યારે થાય? તો બે વસ્તુ છે, યા તો એટલી ને એટલી પ્રાઇસમાં તમે ફ્યુચર્સ વધારે આપો છો પ્રોડક્ટમાં તો સેલ થાય, અથવા તો તમે પ્રોડક્ટની એટલી એટલી પ્રાઇસમાં ક્વોલિટી ઇમ્પ્રૂવ કરો છો તો પ્રોડક્ટનું સેલિંગ થશે. તો રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે કન્ટિન્યુઅસલી આની અંદર જ વર્ક કરે છે કે હાઉ ટુ ઇન્ક્રીઝ ફ્યુચર એન્ડ હાઉ ટુ ઇમ્પ્રૂવ ક્વોલિટી ઓફ પ્રોડક્ટ. ઓકે. પ્રમોશન ડિપાર્ટમેન્ટ ડિસાઇડ ઓન the type of promotion method for the product, arranges advertisement and the advertising media use. બરોબર છે. પ્રમોશન ડિપાર્ટમેન્ટ શું કરશે? તો એને પ્રમોશનની મેથડ, ઘણી વખતે ટેલિફોનિક ટોક દ્વારા પણ તમને પ્રોડક્ટ વિશે જણાવવામાં આવે છે, ઘણી વખતે તમને એડવર્ટાઇઝ દ્વારા પણ જણાવવામાં આવે છે નવી પ્રોડક્ટ દ્વારા, ઘણી વખતે એના જે સપ્લાયર છે, સપ્લાય ચેન મેનેજમેન્ટ, તમે એમવે અને એ કંપનીની વાત કરતા હોય તો એમાં તમારી અંદર બીજા મેમ્બર બનાવવાના, એ બીજા મેમ્બર જે છે એ ચેન સિસ્ટમ જે છે એના દ્વારા પણ પ્રોડક્ટનું માર્કેટિંગ કરવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ ટ્રાન્સપોર્ટ ધ પ્રોડક્ટ ટુ ધ માર્કેટ. ડિસ્ટ્રીબ્યુશન ડિપાર્ટમેન્ટ શું કરશે? પ્રોડક્ટને માર્કેટ સુધી પહોંચાડશે. હવે આપણે વાત કરવાની છે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ શું કામ કરે છે? તો બુક કીપિંગ પ્રોસિડ્યુર, કીપિંગ રેકોર્ડ ઓફ ધ પરચેઝ એન્ડ સેલ્સ મેડ બાય અ બિઝનેસ એઝ વેલ એઝ કેપિટલ સ્પેન્ડિંગ. બરાબર છે. પરચેસ અને સેલ્સના રેકોર્ડ રાખશે અને કેટલું કેપિટલ આપણે સ્પેન્ડ કર્યું છે એનો પણ રેકોર્ડ કોણ રાખશે? ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ રાખશે. પ્રિપેરિંગ ફાઇનલ એકાઉન્ટ, પ્રોફિટ અને લોસની બેલેન્સ શીટ છે એ ઇન્ડસ્ટ્રીની અંદર જનરલી માર્ચ એન્ડિંગની અંદર વર્ષનો હિસાબ થતો હોય છે, તો એ બેલેન્સ શીટ જે છે એની અંદર પ્રોફિટ અને લોસ થયો એની જાણકારી પણ કોણ આપે છે? ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ આપે છે. પ્રોવાઇડિંગ અ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન, મેનેજર રિક્વાયર ઓનગોઈંગ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન ટુ એનેબલ ધેમ ટુ મેક અ બેટર ડિસિઝન. બરોબર છે. મેનેજમેન્ટની ઇન્ફોર્મેશન પર ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જે છે પ્રોવાઈડ કરે છે. ઓકે. તો હવે આપણે વધુ નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. તમને કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ઓકે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ 1 જે છે એ રેગ્યુલર સ્ટાર્ટ કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.